નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે અમે જે વિષયો પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે ખરીફ પાકોની બીજ ઉત્પાદન પદ્ધતિ। દર્શક મિત્રો, ખેડૂત મિત્રો જાતે બીજ ઉત્પાદન કરી અને ખેતી પાકોના ઉત્પાદનમાં થતી આવક કરતાં વધારે આવક બીજ ઉત્પાદન કાર્યક્રમ થકી મેળવી શકે છે, જેથી ચોક્કસ વિસ્તારમાં ખેત ઉત્પાદનમાં થતી આવક કરતાં બીજ ઉત્પાદનમાં વધુ આવક મેળવી શકાય છે। અને તે અંતર્ગત માહિતી આપવા માટે ડીડી કેન્દ્રના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્રે પધાર્યા છે વિષય નિષ્ણાત શ્રી એચ.જે. પંડ્યા સાહેબ। તેઓ ગુજરાત રાજ્ય બીજ નિગમ ગાંધીનગર ખાતે મેનેજર શ્રી તરીકે ફરજ બજાવે છે। તો આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસેથી માહિતી મેળવીએ। નમસ્કાર પંડ્યા સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનો સાબિત થશે અને તો આપણે વધુ ચર્ચા કરીએ કે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા જે બિયારણનું જે ઉત્પાદન થતું હોય અને વેચાણ સંદર્ભમાં તેની એક આગવી ઓળખ પ્રસ્થાપિત થયેલી છે। તો અમારા ખેડૂત મિત્રોને વિષયના સંદર્ભમાં માર્ગદર્શન જોઈતું હોય તો આપ શું કહેશો? નમસ્કાર ખેડૂત મિત્રો, રાજ્યના ખેડૂતોને વ્યાજબી ભાવે સરળતાથી સમયસર અને પ્રમાણિત બીજ ઉત્પાદન બિયારણ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય બીજ નિગમની સ્થાપના 1975ની અંદર કંપની એક્ટ 1956 હેઠળ કરવામાં આવી હતી। આ બીજ ઉત્પાદન થકી રાજ્યના ખેડૂતોને સમયસર બિયારણ મળી રહે તે માટે ગાંધીનગર ખાતે બીજ નિગમનું વડુ મથક આવેલું છે, તેમજ જુદા જુદા જિલ્લાઓની અંદર 14 જેટલી શાખાઓ આવેલી છે, જેમ કે પાલનપુર છે, હિંમતનગર, ગાંધીનગર, મહેસાણા, વડોદરા, અમરેલી, જુનાગઢ, રાજકોટ, આમ 14 જેટલી શાખાઓ ખાતે બીજ ઉત્પાદન કેન્દ્ર, બીજ વેચાણ કેન્દ્ર અને જુદા જુદું કામનું કામ બીજ ઉત્પાદન કાર્યક્રમ થકી થતું હોય છે। આવી રીતે બીજા રાજ્યોની અંદર પણ બિયારણ પહોંચાડવા માટે અને બિયારણ બીજા રાજ્યના ખેડૂતોને પણ મળી રહે તે માટે પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોની અંદર પણ આ બિયારણ વિતરણનું કામ કરવામાં આવતું હોય છે। રાજ્યના ગામડાના છેવાડાના ખેડૂત સુધી આ બિયારણ પહોંચાડી શકાય તે માટે સહકારી અને ખાનગી ક્ષેત્રોએ કુલ 1386 જેટલા વિક્રેતાઓ સાથે બંને થઈને સહકારી અને સરકારી સાથે બંનેના 1386 જેટલા બીજ વિક્રેતાઓ સાથે જોડાણ કરવામાં આવેલું છે। ગુજરાત રાજ્ય બીજ નિગમનું મુખ્ય ધ્યેય ઉત્પાદન, પ્રોસેસિંગ અને બિયારણ વિતરણનું કામગીરી છે અને આ બીજ નિગમ એ ગુરાબીનીના બ્રાન્ડથી સમગ્ર દેશની અંદર પ્રખ્યાત છે। આમ ખેડૂતોને આનુવંશિક શુદ્ધ, ભૌતિક શુદ્ધ એવું સારું બિયારણ ખેડૂતોને સમયસર મળી રહે તેવા આશયથી બીજ નિગમ એ ગુજરાત રાજ્ય બીજ નિગમ કામગીરી કરી રહ્યું છે। બરાબર, ખૂબ સરસ માહિતી આપી પંડ્યા સાહેબ હવે બીજ નિગમ વિશે। હવે જે ખેડૂત મિત્રોએ ખરીફ પાકોનું વાવેતર કરવું છે તો તેમ આ બીજ ઉત્પાદન કાર્યક્રમ હેઠળ કયા કયા પાકોને આવરી લેવાયા છે? ખરીફ પાકોની વાત કરીએ તો આપણે ખરીફ પાકોની આજે વાત કરીએ છીએ, એમ રવિ અને ઉનાળુ પાકોમાં પણ બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે, પરંતુ ખરીફ પાકોની અંદર બીજ ઉત્પાદન કાર્યક્રમ જે વાત કરીએ તો તેલીબિયા જે પાકો છે એમાં મગફળી, તલ અને દિવેલા જેવા પાકોની અંદર ખરીફ પાકોની અંદર બીજ ઉત્પાદન કરવામાં આવે છે। ધાન્ય પાકોની અંદર ડાંગર, મકાઈ અને રાગી જેવા પાકોનું બીજ ઉત્પાદન ગુજરાત રાજ્યની અંદર કરવામાં આવે છે। રેશાવાળા પાકનું બીજ ઉત્પાદન આપણે કપાસ પાકની અંદર ગુજરાતના ખેડૂતો એ બીજ ઉત્પાદન ખરીફ પાકની અંદર બીજ નિગમના માધ્યમથી લે છે। કઠોળ વર્ગની અંદર મગ, અડદ, ચોળા, તુવેર અને ગવાર જેવા પાકોનું બીજ ઉત્પાદન કરવામાં આવે છે। જ્યારે શાકભાજીના પાકોની અંદર પણ ગુજરાત રાજ્ય બીજ નિગમ બીજ ઉત્પાદન કરે છે અને મસાલા પાકની અંદર વરિયાળી પાકનું પણ બીજ ઉત્પાદન થાય છે। રાજ્યના ખેડૂતોને ઘાસચારાનું આનુવંશિક શુદ્ધ બિયારણ મળી રહે, ભૌતિક શુદ્ધ બિયારણ પણ ઘાસચારામાં મળી રહે અને પશુપાલન ક્ષેત્રે પણ આગવું ઘાસચારું મળી રહે, સારું ઉત્પાદન આપે એવા ઘાસચારા મળી રહે તે માટે ઘાસચારા જુવાર પાકનું પણ બીજ ઉત્પાદન એ ખરીફ સિઝનની અંદર ગુજરાત રાજ્ય બીજ નિગમ કરતું હોય છે। બરાબર, ખૂબ સરસ આપે માહિતી આપી। વધુ આગળ પ્રશ્ન એ થાય કે જે રીતે પાકના વિવિધ તબક્કાઓ હોય છે તે પૈકી કયા કયા તબક્કાનો બીજ ઉત્પાદન કાર્યક્રમ હેઠળ તેઓને આવરી લેવાયા છે? શું કહેશો આપ આ વિશે? બીજ ઉત્પાદન કાર્યક્રમ એટલે માતૃબીજને ઉત્પન્ન કરવાનું કાર્યક્રમ। જ્યારે માતૃબીજ ઉત્પન્ન કરતા હોય આનુવંશિક શુદ્ધ અને ભૌતિક શુદ્ધ હોવું ખૂબ જરૂરી છે। બરાબર, એટલે બીજ ઉત્પાદન કાર્યક્રમના જુદા જુદા તબક્કા છે। એમાં પ્રથમ બ્રીડર બીજ ઉત્પાદન કાર્યક્રમ,
આ બ્રીડર બીજ ઉત્પાદન કાર્યક્રમ એટલે ન્યુક્લિયસ સીડ્સમાંથી, એટલે રાજ્યની કૃષિ યુનિવર્સિટી, દેશની કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ સાયન્ટિસ્ટ, સંશોધન વૈજ્ઞાનિક દ્વારા માર્ગદર્શન હેઠળ સીધા સુપરવિઝન હેઠળ એ બીજનું ઉત્પાદન કરવામાં આવે છે. અને આ રાજ્યની યુનિવર્સિટી દ્વારા ન્યુક્લિયસ સીડમાંથી એને જરૂર પૂરતો જથ્થો એ બ્રીડર સીડની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. અને બ્રીડર સીડમાંથી ફાઉન્ડેશન સીડ્સ એટલે બ્રીડર કક્ષાના તબક્કામાંથી એનો જથ્થો વધારવા માટે એ ફાઉન્ડેશન કક્ષાનો બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવામાં આવે છે. આગવી સિઝનમાં જોવામાં આવે છે કેટલા જથ્થાની જરૂરિયાત છે અને કેટલો જથ્થો ફાઉન્ડેશન ઉપલબ્ધ છે, એના આધારે ફાઉન્ડેશન બીજનો જથ્થો એ કરવામાં આવે છે. અને એમાં બીજ પ્રમાણન એજન્સીના તાંત્રિક સ્ટાફ, ક્ષેત્રીય સ્ટાફના માર્ગદર્શન હેઠળ અને બીજ નિગમના ક્ષેત્રીય સ્ટાફના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. ત્રીજો જે તબક્કો છે એ સર્ટિફાઈડ સીડ બીજ ઉત્પાદન કાર્યક્રમ. સર્ટિફાઈડ સીડ બીજ ઉત્પાદન કાર્યક્રમ છે એ ફાઉન્ડેશન સીડમાંથી વધારે જથ્થો કરવા માટેનું એક તબક્કો છે કે જે એ સર્ટિફાઈડ સીડ ઉત્પાદન કાર્યક્રમ છે. આ કાર્યક્રમ પણ બીજ પ્રમાણન એજન્સીમાં રજીસ્ટર કરાવી, એની નોંધણી કરાવી અને એના તાંત્રિક સ્ટાફ અને ક્ષેત્રીય સ્ટાફના માર્ગદર્શન, સુપરવિઝન અને બીજ નિગમના અધિકારી, ક્ષેત્રીય અધિકારી અને એના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સર્ટિફાઈડ સીડ પ્રોગ્રામ બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવામાં આવે છે. અને ચોથા નંબરનો તબક્કો છે એ લેબલ્ડ બીજ ઉત્પાદન કાર્યક્રમ. એટલે લેબલ્ડ બીજ ઉત્પાદન કાર્યક્રમ એટલે એ કે રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા એ વેરાયટી એ અનુકૂળ વિસ્તાર માટે બહાર પાડવામાં આવેલી હોય પણ ભારત સરકાર તરફથી એની મંજૂરી હજુ બાકી હોય, ત્યારે એનું નોટિફિકેશન બાકી હોય, ત્યારે આનું બીજ ઉત્પાદન એ રાજ્યના ખેડૂતોને નોટિફાઈડ એટલે લેબલ્ડ બીજ ઉત્પાદન કાર્યક્રમ તરીકે આપવામાં આવે છે. અને એ પણ બીજ નિગમના તાંત્રિક અધિકારીના માર્ગદર્શન હેઠળ, ક્ષેત્રીય અધિકારીના સુપરવિઝન હેઠળ આ બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવામાં આવે છે. આમ બીજ ઉત્પાદન કાર્યક્રમની અંદર બ્રીડર સીડ, ફાઉન્ડેશન સીડ, સર્ટિફાઈડ સીડ અને લેબલ્ડ બીજ ઉત્પાદન કાર્યક્રમ એ લેવામાં આવે છે. ખૂબ સરસ આપે માહિતી આપી. વિવિધ તબક્કાઓને ધ્યાનમાં રાખીને બીજ ઉત્પાદન કાર્યક્રમ અંતર્ગત દર્શક મિત્રો, પંડ્યા સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ખરીફ પાકોની બીજ ઉત્પાદન પદ્ધતિ. આવો પંડ્યા સાહેબ પાસેથી હજુ વધુ માહિતી મેળવી. પંડ્યા સાહેબ, આપે ખૂબ સરસ માહિતી આપી બીજ ઉત્પાદનના વિવિધ તબક્કાઓ અંતર્ગત. હવે વધુ વાત કરીએ કે જે ખેડૂત મિત્રોએ બિયારણનો ઉત્પાદનનો કાર્યક્રમ કરવો હોય અને તેઓએ બીજ નિગમ પાસેથી માહિતી મેળવવી હોય તો તેઓ કેવી રીતે મેળવી શકે અને તે અંતર્ગત કોઈ ચોક્કસ પ્રક્રિયા કરવી પડતી હોય છે ખરી? ખેડૂત મિત્રો, જ્યારે બીજ ઉત્પાદન કાર્યક્રમ બીજ નિગમ પાસેથી લેવાનો હોય ત્યારે આગવી સિઝનની અંદર આપણે એનું આયોજન કરવાનું થાય છે. એટલે જે સિઝનની અંદર, ધારો કે ખરીફ પાકની અંદર, ખરીફ ઋતુની અંદર આપણે બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવો હોય તો ખરીફ ઋતુના 1 માસ અગાઉ આપણે જે તે જિલ્લાની બ્રાન્ચ શાખા, બીજ નિગમની શાખા પર જઈ અને એક સાદા કાગળની અંદર અરજી કરવાની થાય અથવા નિયત ફરફોમાની અંદર અરજી કરી અને આ બીજ ઉત્પાદન કાર્યક્રમ કરવા માંગો છો એવી રીતની જાણ એ ક્ષેત્રીય અધિકારીને કરવાની થાય છે. ક્ષેત્રીય અધિકારી દ્વારા તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે અને એના અનુભવના આધારે એને માતૃબીજ અને માતૃબીજ કેવી રીતે વાવણી કરવાની છે, કેટલા દિવસમાં પાકી જાય છે અને કેટલું ઉત્પાદન આપે છે, આ રીતની માહિતી આપી ખેડૂતોના અનુભવના આધારે નિયત નિયમો અનુસાર એને કાયદાની અનુસાર એમને બીજ ઉત્પાદન કાર્યક્રમ આપવામાં આવે છે. અને આ બીજ ઉત્પાદન કાર્યક્રમનું માતૃબીજ આપ્યા પછી તેનું રજિસ્ટ્રેશન જે છે એ બીજ પ્રમાણન એજન્સીની અંદર બીજ નિગમ મુખ્ય ઉત્પાદક તરીકે અને ખેડૂત પેટા ઉત્પાદક તરીકે કરાવતું હોય છે. બરાબર. હવે ખેડૂત મિત્રોએ બીજ નિગમ પાસેથી માર્ગદર્શન તો મેળવી લીધું, પરંતુ જ્યારે બીજ ઉત્પાદન કાર્યક્રમ કરતા હોય છે ત્યારે તેઓએ કોઈ ચોક્કસ પ્રકારની કાળજી લેવી પડતી હોય છે ખરી? જી ખેડૂત મિત્રો, બીજ ઉત્પાદન કાર્યક્રમ કરવાનો છે એટલે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે માતૃબીજ ઉત્પાદન કાર્યક્રમ, માતૃબીજ ઉત્પન્ન કરી રહ્યા છીએ અને આ ઉત્પાદન થયેલું બિયારણ એ હજારો ખેડૂતોમાં, દેશના અને રાજ્યના ખેડૂતો માટે ઉપયોગમાં આવનાર છે. એટલે આનુવંશિક શુદ્ધ બિયારણ
ભૌતિક શુદ્ધ બિયારણ ઊભું થાય, પેદા કરીએ, આ રીતનું બિયારણ ઉત્પન્ન કરવા માટે પહેલી જમીન જે છે આપણી એનું સિલેક્શન કરવું ખૂબ જરૂરી છે. જમીનની પસંદગી કરવી ખૂબ અનિવાર્ય છે. એટલે કેવી જમીનની પસંદગી કરવી જોઈએ કે જે જમીન ફળદ્રુપ હોય, સારા નિતારવાળી હોય, અને બે પ્રકારના પાક છે, સ્વપરાગિત પાક અને પરપરાગિત પાક. તો આ જે સ્વપરાગિત અને પરપરાગિત પાકમાં આઇસોલેશન અંતર મળી રહે એ પ્રકારની જમીનની તૈયારી કરવી જોઈએ. જમીનની તૈયારી કર્યા પછી માતૃબીજ મેળવવાની વ્યવસ્થા બીજ નિગમ પાસેથી અગાઉથી 1 માસ પહેલાં કરી લેવી જોઈએ. અને આપણે જાણીએ છીએ ખેડ ખાતરને પાણી, ઉત્પાદન લાવે તાણી. એટલે ખેડ અને ખાતર એટલે આડી ઊભી ખેડ કરી ખેતરને સરસ ભરભર્યું બનાવી અને એની વાવણી માટેની તૈયારી કરવી જોઈએ. હવે આઇસોલેશન અંતર મળી રહે એ માટે આઇસોલેશન અંતર એટલે કે એ જ જાતનું બીજી જાત, એ જ પાકની બીજી જાત એની અંદર હોવી જોઈએ. અને ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો દિવેલા પાક જે છે, તો દિવેલા પાકની અંદર બ્રીડર બીજ ઉત્પાદન કરવું હોય તો 1000 મીટરનું આઇસોલેશન અંતર રાખવું પડે. જ્યારે ફાઉન્ડેશન બીજ ઉત્પાદન કાર્યક્રમ દિવેલાનો લેવો હોય તો 600 મીટરનું અંતર રાખવું પડે. અને સર્ટિફાઈડ બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવો હોય તો 300 મીટરનું આઇસોલેશન અંતર રાખવું પડે. એટલે આઇસોલેશન અંતર મળી રહે તે પ્રમાણે, કારણ પછી પિયત વ્યવસ્થા છે, પોષક વ્યવસ્થા છે, એને રક્ષણની વ્યવસ્થા છે, કીટક અને રોગથી, એ જીવાતથી કે એનાથી પાકને નુકસાન ન થાય, નિંદામણની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા કરી અને બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવો જોઈએ. ટૂંકમાં મુદ્દા તરીકે જોઈએ તો જાતની પસંદગી, પાકની પસંદગી, જમીનની પસંદગી, પાક સ્વપરાગિત છે કે પરપરાગિત છે એ પ્રમાણે આઇસોલેશન અંતરની પસંદગી, માતૃબીજની વ્યવસ્થા અગાઉથી કરી લેવી જોઈએ, નિયત અંતરે નિયત સમયે એની વાવણી થવી જોઈએ, પિયત વ્યવસ્થા, પોષક વ્યવસ્થા અને રક્ષણની વ્યવસ્થા કરી અને સુંદર બીજ ઉત્પાદન કાર્યક્રમ આપણે મેળવી શકીએ છીએ. એનું કાપણીની પ્રક્રિયા અને પ્રોસેસિંગની પ્રક્રિયાથી આપણે આનુવંશિક શુદ્ધ બિયારણ મેળવી શકીએ છીએ. આ રીતે બીજ ઉત્પાદન કાર્યક્રમ કરતાં પહેલાં આ બધી જ વાતો મનમાં યાદ રાખી અને પ્રેક્ટિકલી પણ આ અપનાવી અને આનુવંશિક શુદ્ધ બિયારણ ઉત્પન્ન કરવું જોઈએ. આપે ખૂબ સરસ માહિતી આપી બીજ ઉત્પાદન કરતી વખતે કયા પ્રકારની કાળજી રાખવી. હવે આ પ્રશ્નની સંલગ્ન એક પ્રશ્ન પણ એ થાય કે શું ખેડૂત મિત્રો જૂથબંધી કરીને આ પ્રકારનું બીજ ઉત્પાદન કરી શકે ખરા? ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને આજના જમાનાને ઉપયોગી પ્રશ્ન છે. હમણાં એક વખત અમારા એક મિત્ર ડૉક્ટર એવું કહેતા કે આ સરકારનો નહીં પણ સહકારનો વિષય છે. ખૂબ સરસ આપે વાત કરી. ખેતી એ સહકારથી થઈ શકે અને ખૂબ સારી થઈ શકે. હવે જ્યારે બીજ ઉત્પાદન કાર્યક્રમ, ધારો કે આખું ગામ બીજ ઉત્પાદન કાર્યક્રમમાં રોકાય, દિવેલા જેવા પાકમાં બીજ ઉત્પાદન કાર્યક્રમ કરે, અને બીજ ઉત્પાદન કાર્યક્રમ કરવાથી કોમર્શિયલ ઉત્પાદન કરતાં આમાં ખૂબ વધારે નફો મળતો હોય છે, એનો ભાવ પણ અલગથી મળે છે, અને રાજ્યના ખેડૂતોને આપણું બિયારણ પૂરું પાડવાનો એક આપણને અવસર મળતો હોય છે. એટલે આખું ગામ અથવા જૂથની અંદર બીજ ઉત્પાદન કાર્યક્રમ કરવામાં આવે તો એ ખર્ચાળ પણ ઓછો હોય છે, આઇસોલેશન અંતરનો, પછી તાંત્રિક માર્ગદર્શન પણ એક સાથે મળી રહે, કોઈ શિબિર એક સાથે એટેન્ડ કરી શકાય, ટેકનિકલ માહિતી એક સાથે કરી છે, અને કોઈ હોશિયાર ખેડૂતો પણ એકબીજાને માર્ગદર્શન આપી એકબીજાના ટેકાથી આ ખેતી કરી શકે. બીજું માર્કેટની જે સેમ્પલિંગનો પ્રશ્ન આવે તો સેમ્પલિંગની અંદર પણ એક જ આખા ગામનું સેમ્પલિંગ થઈ શકે, એનું ટ્રાન્સપોર્ટેશન પણ આખા ગામનું એક સાથે થઈ શકે, અથવા જૂથબંધીમાં કરેલું માલ જે આપણી પાસે પ્રોડક્શન થયેલું ઉત્પાદન છે એ આપણે પહોંચાડી શકીએ, અને સાધનો પણ એકબીજાના આપણે વાપરી શકીએ. તેમાં મિકેનિકલ મિક્સચર થવાના ચાન્સીસ ઓછા રહે. ધારો કે આખું ગામ કોઈ ઉત્પાદન કરે ને એનું થ્રેશર એક જ જગ્યાએ વાપરવામાં આવે તો મિકેનિકલ મિક્સચરનો એક જ જાત હોય તો કોઈ પ્રશ્ન રહેતો નથી. આવા ઘણા ફાયદા છે, અને ખેડૂત મિત્રોને વિનંતી છે કે જૂથબંધીની અંદર સીડ પ્રોડક્શન પ્રોગ્રામ હાથ ધરવાથી ખૂબ જ મોટા ફાયદા થાય છે. એટલે ખેડૂત મિત્રોએ સહિયારા પ્રયત્ન થકી બીજ ઉત્પાદન કાર્યક્રમ હેઠળ કરે તો ખૂબ ફાયદો થશે. દર્શક મિત્રો, પંડ્યા સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે ખરીફ પાકોની બીજ ઉત્પાદન પદ્ધતિ. આવો પંડ્યા સાહેબ પાસેથી વધુ માહિતી મેળવીએ. પંડ્યા સાહેબ, આપે ખૂબ સરસ માહિતી આપી બીજ ઉત્પાદન અંતર્ગત કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ, જૂથબંધી અંગે વાત કરી. તો હવે આપણે વાત કરીએ રોગિંગ વિશેની. તો આ સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે રોગિંગ એટલે શું? કદાચ આ શબ્દ ખેડૂત મિત્રો માટે નવો છે તો તે અંતર્ગત શું માર્ગદર્શન આપશો? બીજ ઉત્પાદન કાર્યક્રમ ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા વિસ્તારની અંદર થાય છે, અને
ખેડૂત મિત્રોની અંદર આ રોગિંગ શબ્દ ખૂબ પ્રચલિત પણ છે અને ખેડૂત મિત્રો જાણે પણ છે. બરોબર. હા, એટલે રોગિંગ એટલે કોઈ પણ યુનિવર્સિટી અથવા કોઈ પણ સંશોધન કેન્દ્ર પરથી બહાર પડેલી કોઈ જાત હોય જી. તો એના ગુણધર્મ નક્કી હોય છે અને આ નક્કી થયેલા ગુણધર્મ સિવાયનો વિજાતીય ગુણધર્મ ધરાવતો કોઈ છોડ જોવા મળે અને એને એના પ્લોટ બીજ ઉત્પાદનના પ્લોટમાંથી ઉપાડી લેવો, એનો નિકાલ કરવો, એને રોગિંગ કહેવામાં આવે છે. એટલે રોગિંગ કઈ રીતે કરી શકાય? તો પ્રાથમિક તબક્કાનું વાવણી કર્યા પછી 25 થી 30 દિવસનો છોડ થાય, એની કુમળી અવસ્થાએ છોડ હોય તો એના નક્કી થયેલા ગુણધર્મ જોવામાં આવે છે. એના તાંત્રિક સ્ટાફ સાથે અને અનુભવી ખેડૂતો પણ આ રોગિંગ કરતા હોય છે કે એમાં વિજાતીય ગુણધર્મ ધરાવતા છોડ કયા છે. તો એનો પાનનો આકાર છે, પાનનો કલર છે, ડાળીનો આકાર, ડાળીનો કલર છે, એના ઉપર પાન ઉપર રૂવાટી છે કે ડાળી પર રૂવાટી છે, આવા ઘણા બધા ગુણધર્મને એક સાથે જોઈ અને એવા વિજાતીય ગુણધર્મ ધરાવતા છોડ હોય તો એને દૂર કરવાની પ્રક્રિયા એક રોગિંગ. પછી બીજો તબક્કો છે ફૂલ આવે ત્યારે અવસ્થાએ રોગિંગ કરવામાં આવે છે. એટલે ફૂલ આવવાની અવસ્થા હોય તો કોઈ પાકની અંદર વધારે પડતા વહેલા કોઈ છોડમાં ફૂલ આવી ગયા તો એ પણ એક વિજાતીય ગુણધર્મ છે. કોઈ છોડ એવો છે કે જેની અંદર મોડા ફૂલ આવે છે, બધામાં ફૂલ આવી ગયા પણ એ છોડ લેટ છે, તો એ છોડ પણ રોગિંગને પાત્ર છે. એટલે એ વિજાતીય ગુણધર્મ ધરાવે છે. એનો ફૂલની પાંદડીનો કલર છે, એની પરાગરજનો કલર છે, આવા પ્રકારના કેરેક્ટર્સ દ્વારા ગુણધર્મો ઓળખી અને રોગિંગ કરવામાં આવે છે. જ્યારે કોઈપણ પાકમાં ફળ બેસી જાય ત્યારે સિંગ બેસતી હોય તો લાંબી સિંગ, મોટી સિંગ, ઘણી બધી વધારે સિંગ બેસતી હોય અને વિજાતીય ગુણધર્મમાં આવતી હોય તો પણ એને દૂર કરવો એ રોગિંગ કહી શકાય. અને જીંડવું બેસે તો જીંડવાનો આકાર નાનું જીંડવું છે કે મોટું જીંડવું છે, આવી રીતના જીંડવાના પ્રકાર પરથી પણ એ પાકને વિજાતીય ગુણધર્મને ઓળખીને એને દૂર કરી શકાય. બીજું રોગિષ્ટ જે છોડ હોય એ પણ આપણા મુખ્ય બીજ ઉત્પાદન પાકમાંથી એને દૂર કરવાની પ્રક્રિયાને રોગિંગ કહે છે. એટલે રોગિંગ એક એવી પ્રક્રિયા છે જે વિજાતીય ગુણધર્મ ધરાવતા છોડને દૂર કરી અને આનુવંશિક શુદ્ધ બિયારણ મેળવવા માટેની એક પ્રાયોગિક પ્રક્રિયા છે. બરાબર. ખૂબ સરસ આપે માહિતી આપી રોગિંગ વિશે. હવે આપે આગળના પ્રશ્નના એક ઉત્તરમાં ટેકનિકલ માર્ગદર્શન વિશેની માહિતી આપી હતી કે ખેડૂત મિત્રોને ટેકનિકલ માર્ગદર્શન જોઈતું હોય તો બીજ નિગમ તરફથી મળતું હોય છે. તો બીજ ઉત્પાદન કરતા ખેડૂતોને જે ટેકનિકલ માર્ગદર્શન જોઈતું હોય તો તે માટે તેઓએ કયા પ્રકારની પ્રક્રિયા કંઈ કરવી પડતી હોય છે ખરી? બીજ ઉત્પાદન કાર્યક્રમ જ્યારે ખેડૂતોએ લે ત્યારેથી જ બીજ નિગમના ક્ષેત્રીય સ્ટાફ અને બીજ નિગમની બ્રાન્ચ દ્વારા એની માહિતી આપવામાં આવતી હોય છે કે આ બિયારણ કેટલા અંતરે વાવવાનું છે, કેટલા બિયારણનું એકર દીઠ એનું પેકિંગ હોય છે. એટલે જે એકરની અંદર નર માદા જો વાવવાના થાય તો નર અને માદાનું બિયારણ પણ અલગ અલગ બેગની અંદર પેકિંગ કરીને નિયત બિયારણ દ્રળ સાથે આપવામાં આવતું હોય છે. કેટલા દિવસે પાકી જશે, એમાં રોગ આવવાના કયા કયા ચાન્સીસ રહેલા છે અને રોગ આવે તો શું કરવું, એના ગુણધર્મો કયા છે, હમણાં વાત કરીએ એમ વિજાતીય ગુણધર્મો કયા છે, જોવા મળે તો કેવી રીતના છોડ ઉપાડવા, અને એનું પ્રેક્ટિકલ માર્ગદર્શન પણ બીજ નિગમના ક્ષેત્રીય અધિકારી અને બીજ પ્રમાણનના અધિકારી એમને આપતા હોય છે. એટલે જ્યારે માતૃબીજ બીજ નિગમ પાસેથી લેવામાં આવે ત્યારે એનું નિયત પરફોર્માની અંદર ફોર્મ ભરી અગાઉ વાત થઈ એમ બીજ નિગમનો કાર્યક્રમ લેવામાં આવે છે. બિયારણ પૂરું પાડ્યા પછી એનું રજિસ્ટ્રેશન બીજ પ્રમાણ અને એજન્સી તરીકે મુખ્ય ઉત્પાદક તરીકે બીજ નિગમ અને પેટા ઉત્પાદક તરીકે ખેડૂત પોતે આ રીતનું રજિસ્ટ્રેશન થાય છે. એની ઇન્સ્પેક્શન ફીસ ભરાય છે અને નિયમો અનુસાર એને બીજ ઉત્પાદન કાર્યક્રમ આપવામાં આવે છે. આ કાર્યક્રમ આપ્યા પછી એને તબક્કાવાર રોગિંગ છે, સંરક્ષણના મુદ્દાઓ છે, પિયતની વ્યવસ્થા, પોષક તત્વોની વ્યવસ્થા, આ બાબતની યુનિવર્સિટીની ભલામણ થયા મુજબની ભલામણ મુજબ એને માર્ગદર્શન કરવામાં, સમયસર માર્ગદર્શન કરવામાં આવતો હોય છે. બરાબર. ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી. વધુ આગળ પ્રશ્ન એ થાય કે આપે આગળના એક પ્રશ્નના ઉત્તરમાં આઇસોલેશન વિશેની વાત કરી હતી. તો ખેડૂત મિત્રોને જાણવું હોય કે આ આઇસોલેશન શું છે અને બીજ ઉત્પાદન અંતર્ગત કાર્યક્રમ હેઠળ કેવી રીતે કરી શકાય, તો તે અંતર્ગત શું માર્ગદર્શન આપશો? ખેડૂત મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે બે પ્રકારના પાક છે, એક સ્વપરાગિત પાક અને પરપરાગિત પાક. આ બંનેનું જ્યારે બીજ ઉત્પાદન કાર્યક્રમ આપણે હાથ ધરતા હોઈએ ત્યારે એનું આઇસોલેશન અંતર જાળવવું ખૂબ જરૂરી છે. આઇસોલેશન અંતર એટલે કે એક જ પાકની એક વેરાયટી આ ખેતરમાં વાવી હોય તો એના આજુબાજુના વિસ્તારની અંદર, નિયત કરેલા વિસ્તારની અંદર બીજી કોઈ વેરાયટી એ જ પાકની બીજી કોઈ જાત હોવી જોઈએ નહીં.
આને આઇસોલેશન અંતર જાળવ્યું કહેવાય. દાખલા તરીકે દિવેલાનો પાક આપણે આપણા ખેતરમાં બીજ ઉત્પાદન પ્લોટ તરીકે લીધેલો છે, તો દિવેલાના પાકની અંદર બ્રીડર બીજ ઉત્પાદન કાર્યક્રમ લીધેલો તો 1000 મીટર એટલે 1 કિલોમીટર સુધીનું આપણે આઇસોલેશન અંતર જાળવીએ છીએ. સર્ટિફાઈડ ફાઉન્ડેશનની અંદર 600 મીટરનું અંતર જાળવીએ છીએ અને સર્ટિફાઈડ બીજ ઉત્પાદન કાર્યક્રમની અંદર 1300 મીટરનું અંતર જાળવીએ છીએ. આમ જુદા જુદા સ્વપરાગિત અને પરપરાગિત આ બંને પાકોની અંદર આઇસોલેશન અંતર જળવાય છે. એનું કારણ છે કે આઇસોલેશન અંતર જો ન જાળવવામાં આવે તો એટલા અંતરથી પવન દ્વારા પરાગરજ ઉડીને આવી શકે, પતંગિયા દ્વારા કે કીટક દ્વારા આવીને સંક્રમણ કરે તો આનુવંશિકતા ગુમાવી બેસીએ અને પ્લોટ ફેલ જવાની ભીતિ રહેતી હોય છે. એટલે આનુવંશિક શુદ્ધ ઉત્પાદન મેળવવા માટે આ જરૂરી છે. હવે પરપરાગિત જે પાકો છે એમાં દિવેલા પાકની આપણે વાત કરી તો ફાઉન્ડેશન બિયારણની અંદર દિવેલા પાકની અંદર 600 મીટર અને સર્ટિફાઈડમાં 300 મીટરનું આઇસોલેશન અંતર જાળવવું પડે. બાજરી જો હાઇબ્રિડ બાજરી પાકનું જો આપણે બીજ ઉત્પાદન કાર્યક્રમ લેતા હોય તો ફાઉન્ડેશનની અંદર 1000 મીટર અને સર્ટિફાઈડ સીડની અંદર આપણે 200 મીટર જેટલું આઇસોલેશન અંતર જાળવવું જોઈએ. હાઇબ્રિડ મકાઈ બીજ ઉત્પાદન કાર્યક્રમ લેતા હોય ત્યારે એમાં 400 મીટર અને સર્ટિફાઈડ સીડ માટે 200 મીટરનું અંતર જાળવવું પડે છે. સ્વપરાગિત પાકો જે છે એની અંદર મગફળી અને સોયાબીન આ બંને પાકની અંદર 3 મીટરનું અંતર જાળવવું પડે છે ફાઉન્ડેશન અને સર્ટિફાઈડ બિયારણની અંદર. જ્યારે જે કઠોળ વર્ગના પાક છે અડદ અને મગ એની અંદર 10 મીટરનું આઇસોલેશન અંતર જાળવવું પડે છે. હવે આંશિક પરપરાગિત પાકો જે છે એની અંદર તલ જે છે એને 100 મીટરનું આઇસોલેશન અંતર જાળવવું પડે છે અને તુવેરની અંદર 250 મીટર આઇસોલેશન અંતર ફાઉન્ડેશન સીડની અંદર જાળવવું પડે છે. કપાસ પાકનો જ્યારે હાઇબ્રિડાઇઝેશન બીજ ઉત્પાદન કાર્યક્રમ આપણે લીધો હોય ત્યારે કપાસ પાકની અંદર પણ 50 મીટર જેટલું આઇસોલેશન અંતર જાળવવાની ભલામણ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી છે. ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી. હવે આપને આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને કોઈ સંદેશો પાઠવવો હોય તો આપ શું પાઠવશો? ખેડૂત મિત્રો, આપણે ચીલાચાલુ પદ્ધતિથી કોમર્શિયલ ખેતી કરતા આવ્યા છીએ, પરંતુ આ કોમર્શિયલ ખેતીની જગ્યાએ આપણે બીજ ઉત્પાદન કાર્યક્રમ અને વાત કરીએ એમ સમૂહમાં આખું ગામ બીજ ઉત્પાદન કાર્યક્રમ મેળવે અને આનુવંશિક શુદ્ધતાથી રોગિંગ કરી આઇસોલેશન જાળવી અને ખૂબ જ વ્યવસ્થિત બીજ ઉત્પાદન કાર્યક્રમ આપણે મેળવી શકીએ છીએ અને વધારે ઉત્પાદન થકી અને વધુ આપણે આવક પણ બીજા પાક કરતાં બીજ ઉત્પાદન કાર્યક્રમમાં મેળવી શકીએ છીએ. જેથી આપ સારામાં સારું આ ખરીફ ઋતુમાં દિવેલા અને બીજા પાકોનું બીજ ઉત્પાદન કાર્યક્રમ લો તેવી જ આશા રાખું છું. ખૂબ સરસ આપે માહિતી આપી. આપ ડીડી ગિરનારના સ્ટુડિયોમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, જોયું ને, પંડ્યા સાહેબે ખરીફ પાકોની બીજ ઉત્પાદન પદ્ધતિ અંતર્ગત જે માહિતી આપી તે માહિતીનો સદુપયોગ કરજો. આપ સૌનો વિકાસ વૃદ્ધિ વધતી રહે, આપ સૌના આર્થિક વિકાસ વધતો રહે તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાત સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.